તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં સારવાર લેતા 70 વર્ષના વૃદ્ધ પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી મળી આવ્યા છે। 70 વર્ષના વૃદ્ધને હોસ્પિટલના હેલ્પ ડેસ્કે દાખલ કર્યા હતા। હેલ્પ ડેસ્ક ફરી એકવાર દાખલ થયેલ વૃદ્ધાને તપાસવા ગયા તો વૃદ્ધા ત્યાં જોવા ન મળ્યા। જો કે સમગ્ર મામલાની સિવિલ હોસ્પિટલ આરએમઓ દ્વારા તપાસ કરવામાં આવતા ડોક્ટર દ્વારા મહિલાને સ્ટ્રેચરમાં મૂકીને લઈ જતા સીસીટીવીમાં જોવા પણ મળ્યા। સિવિલ હોસ્પિટલ આરએમઓએ સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો। આ મામલે આગામી દિવસોમાં ડીન તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યંત ગંભીર ઘટના બની છે, જેમાં 70 વર્ષીય વૃદ્ધા જે સારવાર હેઠળ હતા તેને કોઈ અન્ય લોકો જે તબીબ હોય કે સ્ટાફ હોય તેઓ પીએમ રૂમ પાસે મૂકી ગયા। શા માટે મૂકી ગયા તે પણ એક સવાલ છે। આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીઆરઓ છે ક્યાડા સાહેબ, આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો સમગ્ર સાહેબ, ઘટના શું હતી? તો આ રીતના દર્દીને 10:30 વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતું। ત્યારબાદ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા 3 ટાઈમ એનો રાઉન્ડ લેવામાં આવે છે કે એમને બધું બરાબર છે કે નહીં, સગા સંબંધીના રોલ તરીકે જ। પરંતુ જ્યારે સવારે 6 વાગે આ હેલ્પ ડેસ્કના સદસ્ય ત્યાં ગયા તો એમને પેશન્ટ મળેલ ન હતું। તો ક્યાં ગયું એ રીતના શોધખોળ ચાલુ કરતાં અમને ત્યાં આપણા હોસ્પિટલના જ કેમ્પસમાં સ્ટ્રેચર ઉપર આ દર્દી મળી આવેલ હતું। આ કેમ્પસમાં ક્યાં સાહેબ? કેમ્પસમાં જે અમારા કોલેજની પાછળ પીએમ રૂમનો એરિયા છે એ જગ્યાએ મળી આવેલ હતું અને હવે એને તુરંત જ પછી ત્યાંથી એમને સારવાર માટે લાવવામાં હતું। આ ઘટના અત્યંત ગંભીર કહેવાય। આ બાબતે તબીબી અધિક્ષક શ્રી દ્વારા તપાસ સમિતિ તુરંત નિમી અને ટોટલી બધા પાસાઓ સીસીટીવી ફૂટેજ બધું કરી અને જે કંઈ અભિપ્રાય આપવામાં આવશે એ મુજબ યોગ્ય ઓથોરિટી દ્વારા યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અહીં કહી શકાય કે તબીબોને જે દુનિયાનો પૃથ્વી પરનો જે ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, જો તેમાં તબીબ પણ સંડોવાયેલા હોય તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ દાખલારૂપ જે આ સમગ્ર મામલામાં દાખલો બેસાડવો પણ જરૂરી બની રહેશે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।